હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું પ્રિય સર જ્ઞાનપીઠ પ્લેટફોર્મની ઉપર. મારું નામ છે દેવ પટેલ. એન્ડ તમારું 12મું ધોરણ પૂરું થયું છે, 12th સ્ટાન્ડર્ડ પૂરું થયું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ભાઈ મારે જે કોર્સ કરવો છે એના માટે મારે કઈ એડમિશન પ્રોસેસમાં ભાગ લેવાનો છે. મારે બીએસસી કરવું હોય તો હું કઈ એડમિશન પ્રોસેસમાં જાઉં? મારે એન્જિનિયરિંગ કરવું હોય તો હું કઈ એડમિશન પ્રોસેસમાં જાઉં? મારે ફાર્મસી કે મેડિકલ કરવું હોય તો હું કઈ એડમિશન પ્રોસેસમાં જાઉં? એટલી બધી એડમિશન પ્રોસેસ છે કે ખબર જ નથી પડી રહી કયું ફોર્મ ભરવાનું ને કયું નહીં ભરવાનું. ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળતા રહી જાય છે. સારી કોલેજમાં એડમિશન મળે એવું હોય પણ રહી જાય. તો આજે હું તમને ગુજરાતની બધી જ ઇમ્પોર્ટન્ટ એડમિશન પોર્ટલ સમજાવવાનો છું કે તમારે કયો કોર્સ કરવો હોય તો તમારે કયા એડમિશન પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેશે. આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો જેથી તમારું બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જાય અને તમને ઇઝીલી બધી જ માહિતી મળી જાય. તમારે જે કોર્સ કરવો છે એ પ્રમાણે તમને ખબર પડી જશે કે મારે કયા એડમિશન પોર્ટલ પર ફોર્મ ભરવાનું છે. ત્યાં સુધી જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. પ્રિય સર જ્ઞાનપીઠ ચેનલ, આના પર તમારા એડમિશન પ્રોસેસના બધા જ વિડીયોઝ આવવાના છે. ડિપ્લોમા ટુ ડિગ્રીની એક્ઝામ હોય, ચાહે JEE એક્ઝામ થ્રુ એડમિશન પ્રોસેસ હોય, ચાહે ACPC ગુજરાતની એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ હોય, GCAS જેમાં 12th પછી જ્યાં પણ તમારે બેચલર્સ કરવું હોય સાયન્સમાં, આર્ટ્સમાં, કોમર્સમાં તો એના માટેની એડમિશન પ્રોસેસ હોય કે પછી તમારે મેડિકલની એડમિશન પ્રોસેસ, દરેક માહિતી અહીંયા આવવાની છે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એના સિવાય બીજી કોઈ પણ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઇક કરી દેજો, પોતાના બધા જ મિત્રોને શેર કરી દેજો જેથી એ પણ કન્ફ્યુઝ ના થાય કે ભાઈ અમારે કઈ પ્રોસેસમાં ભાગ લેવાનો છે. ઓકે, અને ખાસ એડમિશન પ્રોસેસ માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ ખાસ જોઈન કરી લેજો. ફ્રી ઓફ કોસ્ટ બધી જ માહિતી એના ઉપર તમને મળશે. સાથે જો તમે વેકેશન બેચ જોઈન કરવા માંગતા હોય, વેકેશન બેચમાં તમારી સ્કિલ્સને અપ કરવા માંગતા હોય, કોલેજમાં જશો તો આ બધું જ કામમાં આવવાનું છે. એક પણ વસ્તુ એવી નથી જે કોલેજમાં કામ નહીં આવે. બેઝિક સી લેંગ્વેજ આવડવી જોઈએ. એન્જિનિયરિંગ વગેરેમાં જાઓ તો સ્પોકન ઇંગ્લિશ તો તમને કોઈ પણ જગ્યાએ જાઓ તમને આવડવું જ જોઈએ. આજકાલ નેસેસિટી થઈ ગઈ છે. એપ્ટિટ્યુડ ટેસ્ટ, એની સાથે ગેટ મેથ્સ, જો તમે ગેટની એક્ઝામ ફ્યુચરમાં આપવાના હોય તો એના માટેની મેથ્સની સ્કિલ્સ અને સાથે સ્પેશિયલ સ્કિલ્સ તો હોવી જોઈએ. ચાહે તમે બિઝનેસ કરવા માંગતા હોય, ચાહે જોબ કરવા માંગતા હોય, ચાહે કંઈ ના કરવા માંગતા હોય, કંઈ ના કરવું પણ એક સ્કિલ છે. તો બધી સ્પેશિયલ સ્કિલ્સ તમને અહીંયા આગળ શીખવાડવામાં આવશે. બહુ જ નોમિનલ પ્રાઇસમાં વેકેશન બેચ છે. અહીંયા આગળ નંબર આપેલો છે, નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વેકેશન બેચમાં એનરોલ થઈ શકો છો. અને જો તમે હમણાં જ 12 સાયન્સ પાસ કર્યું હોય અને તમને એવું લાગતું હોય કે અમારા માર્ક્સ ક્યાં ખૂટે એવા છે અને ફરીથી જો તમે એક્ઝામ આપવા માંગતા હોય અને સરસ માર્ક લાવવા માંગતા હોય તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો રિપીટર બેચ પણ કહેવાય. જો તમે ફેલ થયા હોય તો તમે આ એક્ઝામ આપીને પાસ થઈ શકો છો. જો તમે પાસ થઈ ગયા હોય પણ ઓછા માર્ક છે અને સારા લાવવા છે તો એના માટે પણ તમે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. એના માટે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એ જોઈન કરીને તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો અને સરસ માર્ક લાવી શકો છો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. બરાબર, ચલો હવે આપણે જોવાનું છે કે કઈ એડમિશન પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. જો તમે JEE મેન્સ અને એડવાન્સ આપી હોય, જરૂરી નથી કે એડવાન્સ પણ આપેલી જ હોય. જો તમે JEE એક્ઝામ આપી હોય, ચાહે મેન્સ છે, ચાહે એડવાન્સ છે, ચાહે બંને છે, તો JEE એક્ઝામ બાદ JEE ના રિઝલ્ટના બેઝિસ પર જો તમારે એડમિશન લેવું હોય તો એના માટે જોસા કાઉન્સિલ કામ કરતું હોય છે. કયું કાઉન્સિલ છે બેટા? જોસા કાઉન્સિલમાં તમારે પોર્ટલ છે જ, વેબસાઇટ છે જ એના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેતું હોય છે. તો તમને JEE ના બેઝિસ પર એડમિશન મળશે. ક્યાં એડમિશન મળે JEE ના બેઝિસ પર? તમને IITમાં મળે, તમને NITમાં મળે. એના માટે એડવાન્સ આપેલી હોવી જોઈએ પહેલા તો. બરાબર, આ બંને માટે JEE એડવાન્સ પણ આપેલી હોવી જોઈએ. તમને IIITમાં મળે, એમાં તમારી JEE મેન્સ એકલી આપી હશે તો પણ ચાલશે. અને તમને બીજી કોલેજીસ જે ગુજરાતની ટોપ કોલેજીસ છે એમાં પણ JEE ની અલગથી સીટ રાખેલી છે. તો એમાં પણ તમને જોસા દ્વારા એડમિશન મળી શકે છે, જેમ કે નિરમા યુનિવર્સિટી છે, DAIICT છે, બરાબર, PDU છે. તો એમાં પણ JEE ની અલગ સીટ રાખેલી છે. તો એમાં પણ તમને એડમિશન જોસા કાઉન્સિલ દ્વારા મળશે. તો જો તમારે JEE ના રિઝલ્ટના બેઝિસ પર એડમિશન લેવું હોય તો જોસાનું ફોર્મ ભરવાનું છે. એન્જિનિયરિંગમાં તમને એડમિશન મળતું હોય છે. બરાબર, BTech. ચલો, ગુજસેટ આપી છે. ગુજસેટના બેઝિસ પર એડમિશન લેવું છે તો ACPC કાઉન્સિલ કામ કરશે. કયું કાઉન્સિલ કામ કરશે? ACPC.
જો તમે મેથ સ્ટુડન્ટ હોય તમારે એન્જિનિયરિંગમાં જવાનું હશે તો એના પણ એસીપીસી દ્વારા એડમિશન થશે. ગુજરાતની કોઈ પણ કોલેજ હોય તમને એસીપીસી થ્રુ એડમિશન મળી શકે છે, બરાબર. એટલે જો તમે બાયોલોજી વાળા હોય ને તમારે ફાર્મસી કરવું હોય તો ફાર્મસી માટે પણ તમારે એસીપીસી ફોલો કરવાનું રહેશે, એના દ્વારા તમને એડમિશન મળશે. હવે બાયોલોજી વાળા છે અને નીટ આપી છે અને તમારે મેડિકલમાં આગળ જવું છે. મેડિકલમાં તમારે BHMS કરવું છે, તમારે MBBS કરવું છે, બરાબર. તો તમારે જ્યારે પણ મેડિકલ ફિલ્ડમાં આગળ વધવું હોય, ફિઝિયોલોજી હોય કે MBBS હોય કે આયુર્વેદ હોય કે હોમિયોપેથી હોય કે કોઈ પણ જો તમે નીટના બેઝિસ પર આગળ વધવા માંગતા હોય, મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય તો ગુજરાતમાં જે કોલેજીસ છે 85% કોલેજીસ જે ગુજરાતની ખરી, ગુજરાતના રિઝલ્ટ પ્રમાણે તમારું એડમિશન કરશે. તો એના માટે કયું કાઉન્સિલ છે? ACPUGMEC. આ કાઉન્સિલ દ્વારા તમે એડમિશન લઈ શકો છો ગુજરાતની જે ટોપ કોલેજ ખરી એની અંદર, બરાબર. સાથે સાથે એમ્સ ઇન્ડિયાની ટોપ કોલેજીસ છે. ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ જતા રહો તો એમ્સ તમને દેખાશે. આપણે રાજકોટમાં પણ ગુજરાતમાં એમ્સ મોજૂદ છે. ઇન્ડિયાની જેમ કહેવાય ને કે ભાઈ એન્જિનિયરિંગમાં IIT એટલે એન્જિનિયરિંગની ટોપ કોલેજ, એમ મેડિકલની અંદર ટોપ કોલેજ કોઈ હોય તો એ છે એમ્સ. અને એમાં એડમિશન લેવું હોય તો એના માટે MCC દ્વારા તમારે એડમિશન લેવાનું હોય છે. એક્ઝામ તમારે કઈ આપેલી હોવી જોઈએ? નીટની એક્ઝામ આપેલી હોવી જોઈએ અને એમાં માર્ક્સ પ્રમાણે તમારું મેરિટ બનશે. તો એના માટે તમારે MCC પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેશે. જો તમે 12માની બોર્ડની એક્ઝામ આપી છે, બાકી તમને એવું લાગે છે કે ભાઈ મારે આમાંથી કોઈ કોર્સમાં આગળ વધવું છે, 12મામાં તમે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, તમારે BA, BCom, BSc, BEd જેવો કોઈ કોર્સ કરવો હોય, માસ્ટર્સમાં MA, MCom, MSc, MEd જેવો કોઈ કોર્સ કરવો હોય, LLB કે PhD કરવું હોય તો GCAS પોર્ટલ દ્વારા તમારી એડમિશન પ્રોસેસ થતી હોય છે, બરાબર. અને જો તમે BSc એગ્રીકલ્ચરમાં આગળ વધવા માંગતા હોય તો GSAUCA દ્વારા. તો ફરીથી એકવાર, જો તમે 12માની એક્ઝામ આપી છે અને બેચલર્સના કે માસ્ટર્સના કે PhDના કોઈ કોર્સમાં આગળ વધવા માંગો છો અથવા તો એગ્રીકલ્ચરમાં આગળ વધવા માંગો છો તો આ બે પોર્ટલ છે. એમાં 12માનું રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારું. જો તમે નીટની એક્ઝામ આપી છે, બાયોલોજી સ્ટુડન્ટ છો અને મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો તો ગુજરાતની ટોપ કોલેજીસમાં તમને અહીંયાથી એડમિશન મળશે ACPUGMEC માંથી. અને જો તમે એમ્સ ઓલ ઇન્ડિયા ટોપ કોલેજમાં એડમિશન મેળવવા માંગો છો તો તમને MCC માં ફોર્મ ભરવાનું રહેશે. ફરીથી એકવાર કરાવી દઉં છું, જો તમે ગુજસેટની એક્ઝામ આપી છે તો ACPC પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેતું હોય છે. મેથ્સ વાળાને એના દ્વારા એન્જિનિયરિંગમાં એડમિશન મળશે અને બાયોલોજી વાળાને ફાર્મસીમાં મળશે. અને જો તમે JEEની એક્ઝામ આપી હોય તો જોસાનું ફોર્મ ભરવાનું રહેશે. એના દ્વારા તમને ગુજરાતની ટોપ કોલેજીસમાં અને ઇન્ડિયાની ટોપ કોલેજીસમાં એડમિશન મળશે. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરજો, પોતાના બધા જ મિત્રોને શેર કરજો અને આ અવેરનેસ ખાસ ફેલાવજો જેથી કોઈને પણ મળતું હોય અને ચૂકી જાય એવું ના થાય એડમિશન પ્રોસેસમાં. તો મને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો કે હવે તમારે એવો કયો વિષય છે, એવો કયો ટોપિક છે એડમિશન પ્રોસેસની અંદર કે જેના માટે વિડીયો જોઈએ છે. ખાસ કરીને આજે લાસ્ટ આપણે GCAS એડમિશન પ્રોસેસ ભણ્યા અથવા તો સમજ્યા, એના રિલેટેડ જો તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાંથી બિલોંગ કરતા હોય અને GCAS એડમિશન પ્રોસેસ રિલેટેડ તમને કોઈ વિડીયો જોઈતો હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો, તો હું તમને વિડીયો પ્રોવાઈડ કરી દઈશ. ત્યાં સુધી બેટા ટાટા, બાય બાય, ટેક કેર. મળીએ. વેકેશનનો સદુપયોગ કરજો અને સરસ રીતે એડમિશન પ્રોસેસ પૂરી કરજો.